ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા અત્યારે આદિવાસી વિસ્તારોમાં જઈને સભા ગજવી રહ્યા છે અને કોંગ્રેસ અને ભાજપમાં ભંગાણ કરી રહ્યા છે। તેવામાં હવે કોંગ્રેસના નેતાએ ચૈતર વસાવાને લુચ્ચું પ્રાણી કહ્યું છે અને સાથે તેમણે કહ્યું છે કે તે મોટી મોટી વાતો કરે છે પરંતુ તેમનાથી કંઈ થતું નથી અને તેમની વાતો સાંભળીને આમ આદમી પાર્ટીમાં ન જોડાવું જોઈએ। કોણ છે આ કોંગ્રેસના નેતા અને શા માટે ચૈતર વસાવા પર નિશાન સાધ્યું છે તેની વાત કરીશું આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। છોટાઉદેપુરમાં કોંગ્રેસની કારોબારી બેઠક યોજવામાં આવે છે અને આ બેઠક દરમિયાન કોંગ્રેસના નેતા નરેન્દ્ર રાઠવા છે તે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા પર નિશાન સાધે છે અને કહે છે કે ચૈતર વસાવા છે તે લુચ્ચું પ્રાણી છે। તેમણે કહે છે કે ચૈતર વસાવા મોટી મોટી વાતો કરે છે પરંતુ તેમનાથી કંઈ થતું નથી। તેમણે આક્ષેપ કરતા કહ્યું છે એમનામાં તાકાત હોય તો અનુસૂચિ 5ની અમલવારી કરાવે, ટ્રાઇબલ એડવાઇઝરી કાઉન્સિલના ચેરપર્સન ચીફ આદિવાસી હોવા જોઈએ અને એનામાં તાકાત હોય તો વિધાનસભામાં આ મામલે અવાજ ઉઠાવવામાં આવે। હાલ ચૈતર વસાવા છે તે આદિવાસી વિસ્તારોમાં જઈ રહ્યા છે અને જે આમ આદમી પાર્ટીની સભા કરવામાં આવી રહી છે તેમાં જે પ્રકારે લોકો ઉમટી રહ્યા છે તેના માટે હવે ભાજપ અને કોંગ્રેસ માટે ચિંતાનો વિષય બન્યો છે। આગામી સમયમાં હવે વિધાનસભાની ચૂંટણી પણ આવવાની છે અને તે પહેલાં ગુજરાતનું રાજકારણ છે તે ગરમાઈ રહ્યું છે કારણ કે હાલ આદિવાસી વિસ્તારોમાં ચૈતર વસાવા જે પ્રકારે સભાઓ ગજવી રહ્યા છે તેમણે કોંગ્રેસ અને ભાજપમાં જે પ્રકારે ભંગાણ કરી રહ્યા છે તેને લઈને હવે કોંગ્રેસ અને ભાજપનું ટેન્શન પણ વધ્યું હોય તેવો ઘાટ સર્જાયો છે। પહેલાં તો આ સમગ્ર મામલે જ્યારે કોંગ્રેસની કારોબારી બેઠક યોજાઈ અને તેમાં નરેન્દ્ર રાઠવાએ ચૈતર વસાવા વિશે શું કહ્યું છે તેમને સાંભળીએ। ચૈતર વસાવાથી ચેપી જાઓ, એનામાં તાકાત હોય તો અનુસૂચિ 5ની અમલવારી કરવા માટે વિધાનસભાની અંદર આર્ગ્યુમેન્ટ કરે તો અમે માની શકીએ। ટ્રાઇબલ એડવાઇઝર કાઉન્સિલના ચેરપર્સન ચીફ આદિવાસી હોવા જોઈએ, તેની જાતે ગુજરાતના મુખ્યમંત્રી ટ્રાઇબલ એડવાઇઝર કાઉન્સિલના પ્રમુખ થઈને બેઠા છે। એના માટે એનામાં તાકાત હોય તો વિધાનસભામાં ઓબ્જેક્શન લે, એવી તો કોઈની રજૂઆત નથી, એવું તો બોલતા જ નથી। ખાલી તમને લોભામણી ઠોક કરે ને તમે એવો બોલે એટલે બધા આપણે ઇન્સ્પાયર થઈને એની સાથે જોઈન થઈએ। એટલે આ એક લુચ્ચું પ્રાણી છે, એનાથી ચેતી જજો અને આપ સૌ મને શાંતિથી સાંભળ્યો એ બદલ હું તમારો આભાર માનું છું। ચેતરભાઈ વસાવા ઉમરગામથી અંબાજી સુધી 14 જિલ્લાની અંદર 29 જાતિમાં વસતો સમાજ, 1,25,00,000 આદિવાસી સમાજની વસ્તી છે અને એ ઉમરગામથી અંબાજી સુધી ટ્રાઇબલ બેલ્ટની અંદર એક મસીહાની તોર પર એની ઓળખ લોકો કરી રહ્યા છે। તો સાચા અર્થમાં એ પોતે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અને મસીહા હોય તો ગુજરાત વિધાનસભાની અંદર સુપ્રીમ કોર્ટના ગાઈડલાઈન હેઠળ જે ટ્રાઇબલ એડવાઇઝર કાઉન્સિલ જે બનેલી છે એ ટ્રાઇબલ એડવાઇઝર કાઉન્સિલની અંદર 15 ધારાસભ્ય અને 5 સોશિયલ એક્ટિવિસ્ટ 20 મેમ્બરની ટ્રાઇબલ એડવાઇઝર કાઉન્સિલ બનેલી હોય એ ટ્રાઇબલ એડવાઇઝર કાઉન્સિલના ચીફ ચેરપર્સન આદિવાસી જ હોવા જોઈએ અને ગુજરાત વિધાનસભાની અંદર આદિવાસી રિલેટેડ કોઈ પણ પ્રકારનું બિલ પાસ થાય તો એ ટ્રાઇબલ એડવાઇઝર કાઉન્સિલની અંદર એનું એનાલિસિસ થાય અને એની ચકાસણી કરવામાં આવે અને આદિવાસીના હિતમાં જો બિલ હોય તો એ રાજ્યપાલના સુધી જાય અને રાજ્યપાલ એના પર મહોર મારી અને સીધી લીટીમાં જમીની લેવલ પર એ ધરાધર લાગુ થાય। અને જો આદિવાસી રિલેટેડ જે બિલ પાસ કર્યું એમાં જો આદિવાસીને નુકસાન કરતું બિલ હોય તો ટ્રાઇબલ એડવાઇઝર કાઉન્સિલને લીલી ઝંડી નથી મળતી તો એ બિલ લાગુ પડતું નથી। તો ખરેખર ચેતરભાઈ વસાવા ઉમરગામથી અંબાજી સુધી ટ્રાઇબલ બેલ્ટના મસીહા હોય તો ટ્રાઇબલ એડવાઇઝર કાઉન્સિલને ઠીકઠાક કરવા માટે 2022ની વિધાનસભાની ચૂંટણીમાં એમનો ચૂંટણી મેનિફેસ્ટો હતો। માની લો સરકાર તો નથી પણ જે પ્રમાણે તમારી સભીને સાપ છે તો ટ્રાઇબલ એડવાઇઝર કાઉન્સિલના ચેરપર્સન ચીફ આદિવાસી હોવા જોઈએ, એના માટે વિધાનસભાની અંદર એને મર્દાનગીથી અવાજ ઉઠાવવો જોઈએ પણ આજ દિન સુધી ટ્રાઇબલ એડવાઇઝર કાઉન્સિલને ઠીકઠાક કરી અને એનો ચેરપર્સન આદિવાસી માટે એને કોઈ દિવસ માંગ કરવામાં આવી નથી। નરેન્દ્રભાઈ, આદિવાસી વિસ્તારની અંદર જોવા જઈએ તો હાલ કોંગ્રેસ કરતા આમ આદમી પાર્ટીની સભાઓમાં લોકો વધુ જોવા મળે છે। ખાસ કરીને એમને એક હવા ઊભી કરી છે। શરૂઆતમાં 2022ની વિધાનસભાની ચૂંટણીઓ પતી અને માત્ર ચેતરભાઈ વસાવા ધારાસભ્ય હતા અને બિલકુલ બેક ફૂટ પર આમ આદમી પાર્ટી આવી ગયેલું પણ ધીરે ધીરે એ લોકો આદિવાસી વિસ્તારની અંદર જનજાગૃતિના કાર્યક્રમો કર્યા
હવે જનજાગૃતિનો કાર્યક્રમ હોય તો સ્વાભાવિક છે ગુજરાતના આદિવાસીના હિત માટે લડતા સંગઠનના તમામ યુથ લોકો અને બીજી પાર્ટીના લોકો પણ ત્યાં એમની સાથે જોડાય જનજાગૃતિની મિટિંગમાં, અને એનું ટોટલ ઓર્ગેનાઇઝેશન આમ આદમી પાર્ટીના કાર્યકરો કરતા હોય છે. અને એ જે કાર્યક્રમ કરે એમાં આદિવાસીઓને બંધારણમાં જે મળેલા અધિકારો છે એ મુદ્દા આધારિત ચર્ચા કરે તો લોકોને નવાઈ લાગે છે કે ગુજરાતના એક ધારાસભ્ય આદિવાસીના હિત માટે ખૂબ અવાજ ઉઠાવે છે, એવી લોકોમાં મગજમાં જાય અને પછી લોકોએ એનાથી ઇન્સ્પાયર થઈને એમની સાથે સીધા જોડાતા હોય છે. આમ તમે સાંભળ્યા કોંગ્રેસ નેતાને જેમણે ચૈતર વસાવા પર પ્રહાર કર્યા છે. હાલ તાજેતરમાં ચૈતર વસાવા છે તે અનેકવાર છોટાઉદેપુરમાં કોઈ પણ ઘટના બનતી હોય છે ત્યાં પહોંચી જતા હોય છે. છોટાઉદેપુરમાં અલગ અલગ જગ્યાઓ ઉપર તેમણે સભા ગજવી રહ્યા છે અને જે પ્રકારે છોટાઉદેપુરમાં આમ આદમી પાર્ટીની પકડ અત્યારે સભાઓમાં જોવા મળી રહી છે તેને લઈને હવે કોંગ્રેસ છે તેમણે પણ લોકોને ચેતવણી આપી રહ્યા છે અને કહી રહ્યા છે કે આમ આદમી પાર્ટીમાં જોડાશો નહીં, અને જે ચૈતર વસાવા નિવેદનો આપી રહ્યા છે તે ખાલી મોટી મોટી વાતો કરે છે તે પ્રકારનું નિવેદન છે તે કોંગ્રેસના નેતા દ્વારા આપવામાં આવ્યું છે. આ પ્રકારના સમાચાર અહેવાલ સાથે ફરી મળીશું. નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો.